ભાવનગર શહેરના પાનવાડી નજીક આવેલા એસટી ડેપોની પાસે એક કારમાં આગ લાગવાનો બનાવ બનતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પાનવાડી એસટી ડેપોની પાસે પેટ્રોલની કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। આગના પગલે ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા। ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી હતી। ફાયર વિભાગના કહેવા મુજબ પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિક વાયરોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે। અવાજ આવે એટલો એવું ન હોય, કાર્બોરેટરમાં અવાજ નીકળે। ઘનશ્યામ ગઢવી, સબ ફાયર ઓફિસર, ભાવનગર ફાયર બ્રિગેડમાંથી। અમને કંટ્રોલમાં કોલ મળેલ કે પાનવાડી પાસે એસટી ડેપો છે તેની બાજુમાં ટોયોટાની હાઈડ કાર છે તેમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી છે। અમે હેડક્વાર્ટરથી તુરંત જ તે ગાડી રવાના કરેલ, અહીંયા આવીને ગાડીને સંપૂર્ણ બુઝાવી દીધેલ છે।